ભરૂચના સરસા ગામ પાસે દરિયામાં બોટ પલટી ઓએનજીસીના ઓઇલ ડ્રિલિંગ માટે જતા હતા કામદારો અને એક કામદારનું મોત થયું છે। એક કામદાર હજુ પાણીમાં લાપતા છે। બોટમાં 50 જેટલા કામદારો સવાર હતા। કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે, ત્યારે ધારાસભ્ય ડીકે સ્વામી હોસ્પિટલ દોડી ગયા હતા અને ઓએનજીસીના કામ માટે આ કામદારો જઈ રહ્યા હતા ત્યારે તેમની બોટ પલટી ગઈ હતી। એક કામદારના મોત થયાના સમાચાર મળી રહ્યા છે, જ્યારે એક કામદાર હજુ પણ પાણીમાં ગરકાવ છે, તેને શોધવાની કામગીરી ચાલી રહી છે। બોટ વીર આવે ને પાણીની બધા એક્યાના બધા ચડી ગયા 60 છે 70 બધા તે કઈ ચડી ગયા હતા બોટ ઉપર તે બોટમાં પલટી જ મારી દીધી। તે કોણ ઓફ થઈ ગયું તારા ઘરથી? પપ્પા ઓફ થઈ ગયા છે। અને કેટલા દિવસથી કામ ચાલુ હતું? અને આ બધા પરપ્રાંતિ લોકો છે ને, બહારથી બધા આવેલા છે? એવું તે પેલા જેકેટ પહેરેલા હતા, લાઈફ ગાર્ડ એવું લાઈફ જેકેટ એવું કશું નહોતું પહેરેલું એમ છે? અને કેટલા એક જ જણનો મૃત્યુ પામ્યું એવું જાણવા મળ્યું? બીજા બધાને હજુ કેટલા જણ વહી નહીં મળતા એવું?